આપણા જીવનમાં ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની અને અગત્યની હોય છે. રોટી, કપડાં ઓર મકાન. રોટી અને કપડાં આપણે લેવામાં આપણે ગમે ત્યારે લઈ શકીએ છીએ, મામૂલી રકમથી લઈ શકીએ છીએ અને આપણે એને બદલતા રહીએ છીએ. પણ મકાન જીવનમાં એક એવી વસ્તુ છે કે લગભગ કોઈ માણસ 2 વખત કે 3 વખત બદલાવી શકતો નથી, કારણ કે મોંઘવારી એટલી છે, ખર્ચો એટલો છે. માણસની પોતાની જે આખી જીવનની જે પૂંજી હોય તો વપરાઈ જાય છે. પરંતુ આજે મકાન બનાવવું ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને તેમાંય પાયાથી મકાન ઉપાડી અને આખું મકાન બનાવવું એ એક માણસની પૂરા જીવનની પૂંજી વપરાઈ જાય. પરંતુ એક અમદાવાદની એક ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપની છે, જેઓ એક નવો એક વિકલ્પ લઈ આવ્યા છે આપણા માટે, કે જે આપણે મકાનને તોડવાની જરૂર નહીં પડે. ધારો કે મકાન આપણું હોય જમીનથી 3 ફૂટ 1.5 ફૂટ 2 ફૂટ નીચે હોય અને ચોમાસાની સિઝનમાં પાણી ભરાય, કોઈ ખરાબ વસ્તુ અંદર આવી જાય, ધૂળ આવી જાય, મકાન દબાતું જાય, નીચે બનતું જાય, તો એના માટે એક નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે જે ખરેખર એક અકલ્પીય છે. અને તે કોન્સેપ્ટ એ છે કે તમારું મકાન જે છે એ જમીનથી 2 ફૂટ 1.5 ફૂટ 3 ફૂટ 4 ફૂટ અને 5 ફૂટ સુધી 6 ફૂટ સુધી આપણે લઈ આવી છે, અને તે પણ નજીવા ખર્ચે. આખું જ આખર મકાન તમે તોડીને નવું બનાવો તો કમસે કમ ઓછામાં ઓછા 25 થી 50 લાખનો ખર્ચો આવે છે અને આ 5 થી 15 લાખમાં પતી જાય છે. અને આપણે એ અંગે આજ ચર્ચા કરશું. આપણે તમને આજે ગુરુદેવ કન્સ્ટ્રક્શનના જે માલિક છે મુકેશભાઈ, તેની સાથે મુકેશભાઈ આ અંગે થોડીક અમને ટૂંકી વિગત આપો. તમામ દર્શક મિત્રોને નમસ્કાર. ગુરુદેવ કન્સ્ટ્રક્શનના મિત્રો, આજે જે દ્વારકામાં અમારું કામ ચાલી રહ્યું છે એ અમારી કંપની છેલ્લા 35 વર્ષથી પૂરા ભારતમાં કામ કરી રહી છે. આ કામ શા માટે કરાવવું જોઈએ? તો આ કામ આજે 25 વર્ષ 30 વર્ષ પહેલા આપનું મકાન બન્યું હોય અને એ મકાન અત્યારે રોડ લેવલ થઈ ગયું હોય, વરસાદમાં પાણી ભરાતા હોય, ડ્રેનેજના કારણે અંદર પાણી આવતા હોય અને એ સમયે આપની પાસે વિકલ્પ બચતો હોય છે કે મકાન તોડીને ન બનાવવું અથવા તો પછી એને રિપેરિંગ કરાવો, પુરાણ કરીને ઊંચું કરાવો. પરંતુ આ ટેકનિક એવી છે કે આપ ચાહો એટલું ઊંચું મકાન તોડ્યા વિના ફક્ત અને ફક્ત ફ્લોરિંગના ખર્ચમાં જ ઊંચું કરાવી શકો છો. ફ્લોરિંગ એને તોડવાનું રહે છે. જેટલું આપ ચાહો એટલું 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ મકાનની અંદર 200 થી 250 થી 300 જેટલા જેક લાગતા હોય છે. જે પ્રમાણે મકાનનું માપ હોય એ પ્રમાણે મકાનનો ભાવ થતો હોય છે. પરંતુ આ કિંમત આપ મકાન નવું બનાવો એના ફક્ત 25 થી 30% ખર્ચમાં. દાખલા તરીકે કોઈ મકાન નવું બનાવે અને 30 લાખનો મકાનનો ખર્ચ થતો હોય છે અને આ ટેકનિકથી મકાન ઊંચું કરાવે તો ફક્ત 10 થી 12 લાખના ખર્ચમાં મકાન થઈ જતું હોય છે. મુકેશભાઈ, તમે એ જણાવો કે આજે તમે દ્વારકામાં આ પેલું તમારું કામ છે, તો દ્વારકામાં જે આ મકાન છે એની ટોટલ કુલ કેટલા ફૂટ ક્ષેત્રફળ હતું અને તેમાં એનો કેટલો ખર્ચો આવ્યો? આ મકાનનું ક્ષેત્રફળ 1500 ફૂટ જેટલું અંદાજિત હતું અને મિનિમમ 3.5 લાખ જેવી અમારી લેબર, બધું થઈને 7 થી 8 લાખના ખર્ચમાં આ મકાન આખું તૈયાર થઈ જશે. આ મકાન 2 મહિનામાં પાછા મકાન માલિક મકાનમાં રહેવા પણ આવી જશે. કેટલા ફૂટ ઊંચું લીધું છે આ મકાનને મેં 3 ફૂટ ઊંચું લીધું છે. આ મકાનનો મેં એગ્રીમેન્ટ અને ગેરંટી બંને સાથે કામ કરતા હોય છે. આની મકાનની મજબૂતાઈ જે પણ મકાન છે એના કરતા ડબલ એનો આયુષ જે હોય એનો આયુષ ડબલ થઈ જતું હોય છે. ટૂંકમાં આખું મકાન તોડો તો 30 થી 35 થી 40 લાખનો ખર્ચો આવે. એ જ મકાન 7 થી 8 લાખમાં 3 થી 4 ફૂટ ઊંચું આવી ગયું. એ ખરેખર એક અનેક ગણી જે નવી શોધ કહેવાય.
ના 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 પાઇપ ભરીને હા આમાં જોઈન્ટ આવી જાય ડ્રેનેજનો ખર્ચો બચી જાય. આ ચાલુ કર્યું બરાબર જો 1 2 3 સેકન્ડ થઈ આ જે કેવી રીતે મૂક્યા છે પ્રેક્ટિકલી જણાવો જરા. આ કામ એક તો પાયાના બેઝમાં થતું હોય છે, બીજું જ્યારે ફ્લોરિંગ લેવલ હોય ત્યાંથી કટ કરીને થતું હોય છે. પાયાના લેવલથી કરીએ એટલે જ્યારે જ્યાં ભીનો હોય પાણીનો માળ હોય ત્યાં પાણી આવવાનો ડર વધુ હોય છે. ત્યાં આગળ અમે ફ્લોરિંગ લેવલથી એનું વોલ કટ કરીને આજે આપ જોઈ રહ્યા છો એ વોલ કટ કરીને મેં એને ઊંચું કર્યું છે. 3 ફૂટ આ મકાનને ઊંચું કરવામાં આવ્યું છે. આ મકાનમાં ટોટલ કેટલા જેક લગાડ્યા હતા? આ મકાનમાં 182 જેટલા જેક લાગે છે ટોટલ, અને 3 ફૂટ ઊંચું કરવામાં આવ્યું છે. લાકડાની ઈંટોમાં વપરાતી હોય છે અને ગેરંટીની એગ્રીમેન્ટ સાથે આ કામ થતું હોય છે. આ કામ પૂરા ભારતમાં 6000 થી વધુ મકાનો મેં આ ટેકનિકથી ઊંચા કર્યા છે. આમાં જોખમ કઈ જાતના રહીએ છે? કોઈ અકસ્માતનું જોખમ રહીએ છે ત્યારે? આજ સુધી ભગવાનની કૃપાથી કોઈ પણ 6000 મકાનમાં એક પણ મકાન ક્યાં બળવાનો કે તૂટવાનો કોઈ બનાવ બન્યો નથી. મકાન બીજું ખાસ અમારું કામ કે આ મકાનને શિફ્ટ કરવું છે આપને. એવા ઘણા મકાનો મેં આની આ પરિસ્થિતિમાં બીજી જગ્યાએ લઈ જવું હોય તો મકાન હોય મંદિર હોય એવા શિફ્ટ પણ ઘણા બધા અમે કર્યા છે. કેટલા કિલોમીટર તમે લઈ જઈ શકો? એક આખી ફેક્ટરીથી 80 કિલોમીટર દૂર લઈ ગયા છીએ. 1-2 કિલોમીટર તો ઘણા બધા મકાનો ખસેડ્યા છે. 200-500 ફૂટ તો ઘણા બધા મકાન અને મંદિરો ખસેડવામાં આવ્યા છે. મુકેશભાઈ, ધારો કે મારે આ કામ કરાવવું છે તો તમારું શું નામ, તમારું એડ્રેસ, ફોન નંબર, મારે તમારો કઈ રીતે કોન્ટેક્ટ કરવો? મારું નામ મુકેશભાઈ નાઈ છે. ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપની છે અમારી, અમદાવાદમાં કંપનીની હેડ ઓફિસ છે. આખા ભારતમાં ટેકનિકથી કામ કરતા હોય છે. મારો ફોન નંબર છે 9825776900. અમારી વેબસાઇટ પણ છે www.gurudev.construction થી આપ સર્ચ કરી શકો છો. મુકેશ નાઈ લાઈવ ફેસબુક પણ આપ સર્ચ કરી શકો છો. અને આ જે માધ્યમથી હું આમ કામ કરી રહ્યો છું એ માધ્યમથી એ ન્યૂઝમાં પણ આપ એની ઇન્ક્વાયરી કરી અને ચોક્કસથી અમારો સંપર્ક કરી શકો છો. આજકાલ અમારું મકાન ઊંચું લેવું હોય અથવા ટ્રાન્સફર કરવું હોય, 3 ફૂટ 4 ફૂટ વધુ લેવું હોય તો અમે તમારો સંપર્ક કેવી રીતે કરી શકીએ? મારું નામ મુકેશ નાઈ છે. મારી ઓફિસ છે અમદાવાદમાં છે. ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપની નામથી વેબસાઇટ પણ છે અમારી. મુકેશ નાઈ નામનું ફેસબુક પણ છે. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9825776900 9909469080. બીજું ખાસ કે અમે જે દ્વારકામાં કામ કરી રહ્યા છીએ એમાં મારા ખાસ મિત્ર જે આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દ્વારકા અપડેટ, એ રાજુભાઈ જોશી મારા ખાસ મિત્ર છે. જ્યારે એમને જાણમાં આવ્યું
તરત આ માહિતી મારા લોકો સુધી પહોંચાડી છે. અને એમનું કામ મિત્રો સમગ્ર ગુજરાતમાં આપણે પ્લોટ લેવા હોય, મકાન લેવું હોય કે જમીન લેવી હોય તો ચોક્કસથી મારા મિત્ર છે, મને એમનો અનુભવ છે, તો એમનો પણ સંપર્ક કરશો તો એ પણ મારો સંપર્ક કરાવશે. અને આપ એમના સંપર્ક થકી દ્વારકામાં પણ કંઈ લેવા માંગતા તો ચોક્કસથી લઈ શકો. એ અમારા શુભેચ્છક છે અને અમારા ખાસ મિત્ર છે. અને પબ્લિકના કામ માટે આ કામ બતાવી રહ્યા એટલા માટે કે પબ્લિકને, લોકોને પૈસા અને સમયનો ફાયદો થાય. આપ સૌ મિત્રોનો આભાર.